જય કુખાર મેડીમાં રાજવે તોલું હું એ કુખાર મેડી તે વાત ઉપર માતાજીએ શું પ્રવચન આપ્યું આપણે આગળ વિડીયોમાં જોશું। જય કુખાર મેડીમાં જેની એક ચીક થી આખું બ્રહ્માંડ ડોલી જતું હોય તો માણસની કાયા શું છે મારા વાટાડી વાળો મારા વાટાડી ના મારા એક અવાજથી મારી એક ચીકથી આખું બ્રહ્માંડ ડોલી જતું હોય તો માણસની કાયા શું છે ખાલી મારા નામનું સ્મરણ કરવાથી માણસની કાયા હલી જાય હું મેળવી આવું તો હું એ મહાશક્તિ હું એ મહાકાળી હું એ મેરડી હું એ સદી આવી માતાઓ ખાલી યાદ કરવાથી સ્મરણ કરવાથી તમારી કાયા ડોલી જાય તમારું શરીર વાઇબ્રેટ થઈ જાય આ એટલા કારણથી માણસો ધૂળ આવે દુનિયા ને કહેતા કા તો ધૂળ માનસિક સ્થિતિ માનસિક હોય માનસિક મનથી ધૂળતા હોય પણ માતા એવું કહું છું મનથી તમારી માને સ્મરણ કરતા હોય ને અને તમારું મન એકદમ નિર્મળ ને સ્વચ્છ હોય ને તો દેવી શક્તિનો આવેશ થાય અંદર પ્રેરણા થાય તારે કદાચ મારા જેવી મેરડી માતાની પૂરા આવું કહું છું માતા માતાજી સમની બોલે સમની વાતો કરે તો કદાચ તમારું મન એકદમ ચોખ્ખું એકદમ નિર્મળ એકદમ સ્વચ્છ હોય અને એ જ મનથી તમારી માતાને રોજ સ્મરણ કરતા હોય મારા રોમનું નામ લેતા હોય તો ઓટોમેટિક તમારી માની કૃપાથી તમારી માના આશીર્વાદથી તમારી અંદર સારી પ્રેરણા થાય સારી સદબુદ્ધિ આવે એ તમારા બોલ્યા વગર તમારી ઈચ્છા વિરુદ્ધ તમારા મોઢેથી નીકળી જાય અને એ સત્ય થાય એનો માતાઓ શું માતા સાક્ષાત બોલતી હશે મારા દીકરાના મનમાં બેઠી મારા દીકરાના હૃદયમાં બેઠી મારા દીકરાની નાભીમાં બેઠી ખાલી મારો દીકરો ખાલી મારું નામનું સ્મરણ કરે ને એટલે તરત હું સાક્ષાત મેળવી જાગૃત કરી દઉં ભલે મારે એના અવાજથી બોલવાનું મારે એના અવાજથી એના સુરથી બોલવાનું એના શબ્દોથી બોલવાનું પણ કદાચ મારા દીકરાના ઈચ્છા વિરુદ્ધ મારો દીકરો વિચારે નહીં એ પહેલા હું મેળવી ઓનલાઈન પહોંચી જાઉં એક એક કલાક બે કલાક નોન સ્ટોપ પ્રવચન કરું એટલે લોઢાના ચડા ચાવા કરે આ તો બોલે રાખતા હશે આ તો બોલતા હશે પણ એવા વ્યક્તિને ખાલી લાઈન કદાચ 10 મિનિટ પ્રવચન આપવાનું તો મારા સાનિધ્યમાં આને હારાની મૂર્તિ બંધ થઈ જાય તો બનાવ સોલંકી પીઢીનું ધર્મ મટી જાય પણ મારા દીકરાનો ભાવ મારા દીકરાનો પ્રેમ મારા પ્રત્યેનો એટલો છે મારા દીકરાની ભાવના એવી છે દરેકનું દુઃખ સારું થાય દરેકનું દુઃખ દૂર થાય દરેકનું કલ્યાણ થાય દરેકનું ભલું થાય દરેકને પોતાની માતાને વાસ્તવિક પ્રેમ મળે આવી મારા દીકરાની ભાવના છે ને એટલે એની ભાવનાને કદાચ ઠેસ ના પહોંચે એના માટે આવી ગાદી પર ભરી સભામાં બોલતી હોય તો હું મેલડી આવો સત મારા ભગવાન મને મેળવી નાલી હોય તો મારા દીકરાની બધી ભાવનાઓ ચેક કરીએ છીએ જેટલો સ્વાર્થ છે જેટલો નિસ્વાર્થ છે બધું કદાચ ચારી પરીક્ષાઓ કરી તારે મારા ભગવાને આવી સતની ગાદીનો સિક્કો માર્યો હોય એટલે તો મારા દીકરાના ભક્તિના અનુભવના માધ્યમથી જ હું મેળવી બોલું ને તો મારા દીકરાના અનુભવથી કઈક દીકરાઓનો બેડો પાર કરી આવું સોલંકી કીધું